સારું પીવાનું પાણી મળે. હમણાં જ નકલી માખણ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, એની પહેલાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, અને એ બહુ જ ઓછી કે 1 કિલો ઘી બનાવતું હતું કોઈ, કે 2 કિલો નહીં, એ હજારો કિલો બનાવાય છે. એ હજારો કિલો તો ઝડપાય છે જ્યારે રેડ થાય છે, ત્યાં પકડાય છે. એ હજારો કિલો હોય છે તો આપણે કલ્પના કરીએ છીએ કે હજારો કિલો જે બજારમાં આવ્યું ને લોકોએ ખાધું, એનું શું? ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી અને ચોખ્ખો ખોરાક એ તો લક્ઝરી તો હતી નહીં ક્યારેય, એ તો મૂળભૂત અધિકાર હતો. એ કેવી રીતે ક્લાસમાં વહેંચાઈ ગયો? એ કેમ અમીર અને ગરીબમાં વહેંચાઈ ગયો? આ દેશનો મિડલ ક્લાસ જે રસ્તા પરથી પસાર થાય છે, સૌથી ખરાબ એર પોલ્યુશન છે એની આજુબાજુમાં રહેતી વસાહતો તમે જુઓ, એકદમ ગીચતામાં રહેતા માણસો જુઓ. યુનાઇટેડ નેશન્સનું શહેરોની ગીચતાનો જ્યારે એક આખો આંકડો સામે આવ્યો, તેમાં ગુજરાતના શહેરો ટોચ પર હતા. સુરત અને અમદાવાદમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં જે હજારો માણસો રહે છે એની આપણે કલ્પના નથી કરી શકતા, અને આ સરેરાશ આંકડો છે. એટલે કોઈ જગ્યાએ જો 1 સ્ક્વેર કિલોમીટરમાં 47,000નો આંકડો છે તો તમારે ધ્યાન રાખવાનું છે કે એ જ શહેરમાં 1 સ્ક્વેર કિલોમીટરનો એવો પણ એરિયા છે કે જ્યાં છૂટા છૂટા ફાર્મ હાઉસીસ છે, અને બીજી બાજુ અપાર્ટમેન્ટથી માંડીને ઝૂંપડપટ્ટીને વસાહતોમાં આટલી સાંકડી જગ્યામાં રહેતા માણસો છે. મુંબઈની બસ્તી છે એ બોલિવૂડની ફિલ્મોમાં આવે છે, હોલિવૂડમાં આવે છે, અને એટલે જ એ આકર્ષણનું કેન્દ્ર બને છે, અને ધારાવીની વાત પણ થાય છે. પણ અમદાવાદ કે સુરતની ગીચ ગલીઓ પર વાત નથી થતી, અને એટલે ચારેય બાજુથી પીડાતા માણસો માટે કમનસીબે એનો કોઈ અવાજ નથી. એનો અવાજ એટલે નથી કેમ કે એ માત્ર એક જાતિના કે એક ધર્મને સ્પર્શતા મુદ્દા નથી. ખરેખર કોઈને એવી આત્મા જાગે કોઈની, અને 182 ધારાસભ્યોમાંથી કોઈને પણ એવું લાગે કે એમણે મરતી સાબરમતી, મરતી ખારી અમલખાડી કે મરતી ભાદર પર વાત કરવી જોઈએ, એમને એવો વિચાર આવે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ પર વાત કરવી જોઈએ, એવી અપેક્ષા સાથે આ સમાચાર તમારા સુધી પહોંચાડી રહી છું.